અને કોઈ પરિચયની એકચ્યુઅલી મારા હિસાબે આજની તારીખે કોઈ જરૂર જ નથી કે વાસ્તવિકતા એક પોતાનું એનું એક માધ્યમિક સ્ટેન્ડ એને નવસારીમાં બનાવ્યું છે. આજે ભલે આપણે કહીએ કે લોકોમાં જાગૃતતા આવી, પણ દરેક માણસ આજે આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક એની જરૂરિયાતો માટે પાછળ દોડતો જ રહે છે, જેને એની સ્થાનિક સમસ્યાઓ પૂર્ણ કરવા માટે સમય રહેતો નથી હોતો. જે દરેક જાહેર જનતાના પ્રશ્નો, નાના નાના પ્રશ્નો હોય છે, જે જાહેર સેવાલક્ષી, બધી જે પ્રજાલક્ષી, એ જે પણ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક ચૂક થાય છે, એને વાસ્તવિકતાના માધ્યમથી રજનીશભાઈ બહુ સરસ રીતે રજૂઆત કરે છે. અને એમની રજૂઆતમાં આજે સોશિયલ મીડિયામાં જ લોકો એક્ટિવ રહે છે, એ સ્વીકાર્ય જ છે. કારણ કે પબ્લિકને આજે ત્યાં કોઈ ઓફિસોમાં જવું, અરજી કરવી, આ તે ખરેખર કહીએ તો નથી કરતા. જે સંપૂર્ણ જવાબદારી અમુક રીતે આપણે કહીએ કે નવસારીવાળા લોકો માટે રજનીશભાઈ લઈ રહ્યા છે. એમની સાથે બીજા પણ મીડિયાકર્મી હશે, હું દરેકને કહું. અને રજનીશભાઈનું વિશેષ કે એમણે એ જે દરેક નાના નાના પોઈન્ટ ઉપર ઉજાગર કરે છે પ્રશ્નો, અને એની કમેન્ટ્સ લોકો આપે છે, પછી એમને જે રિસ્પોન્સ મળે છે અને પ્રોબ્લેમ્સ સોલ્વ થાય છે, એ ચાહે કોઈ પણ ફિલ્ડમાંથી હોય, રોડ રસ્તાના છે કે ભાઈ સફાઈ કર્મીઓના છે કે કંઈ પણ નગરને લગતા છે, એના માટે ખરેખર હેડ્સઓફ છે. એમની કાર્યશૈલી ખરેખર સરાહનીય છે અને દરેક જગ્યાએ એ અટેન્શન એમનું સંપૂર્ણ આપે છે કે જેથી કરીને આપણી આવતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય. આજે તમે ગઈકાલનો પણ મેં વિડીયો જોયેલો એમનો કે પેલા સફાઈ કર્મીઓનો આપણે જે કોર્પોરેશનનો જે કોન્ટ્રાક્ટ હોય છે, એના માટે લઈને એમને ઝીણવટથી આખી આરટીઆઈના માધ્યમથી લીધા અને પ્રજાને પણ સમજાવ્યું કે શું એની જવાબદારીમાં આવે છે, શું નથી આવતું. જે સામાન્ય મારા જેવા માણસોને એમને ખબર નથી હોતી, જે રજનીશભાઈએ બહુ સરસ રીતે આપણને ધ્યાનમાં લાવી કે જેથી કરીને જાહેર લોકો એનો ઉપયોગ કરી શકે અને ત્યાં પણ કંઈક ખોટું થતું હોય તો અટકી જાય અને આપણા ગામ, શહેર, ગલી મોહલ્લાનું સારું થાય. હા, સાથે સાથે આપણે દરેક પ્રજાજનોએ પણ એટલું જ આપણા ગામને સ્વચ્છ અને સુંદર રાખવા માટે પ્રયત્નશીલ રહેવું પડશે. એકલું તંત્ર પણ નહીં કરી શકે, એકલા રજનીશભાઈ પણ નહીં કરી શકે, આપણે બનવું પડશે. કે તમે એકલા નહીં, આપણે સૌએ સાથે મળીને આપણા ગામ, શહેરને સરસ બનાવવું પડશે. અને આપણે એક કોશિશ કરીએ. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું છે આપણું નવસારી નગરપાલિકામાંથી, તો આપણા દરેકની જવાબદારી બને છે એક સારો શ્રેય લેવાની, કે આપણે કોઈ પણ જગ્યાએ ગંદકી ન કરવી અને જે પણ નીતિ નિયમો છે એની અંદર રહી અને આપણે આપણા ગામ, શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીએ અને આનું નામ રોશન કરીએ. અને સાથે સાથે રજનીશભાઈને ફરીથી એકવાર ખૂબ ખૂબ અભિનંદન કે 4 નહીં પણ વર્ષોના વર્ષો કીપ ગોઈંગ અહેડ. ખૂબ પ્રગતિ કરો આ માધ્યમમાં અને અમારા લાયક પણ કશું બી કામ હોય તો ત્યારે પણ યાદ કરો. અમે અમારો સમય આપવા તૈયાર છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.